હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ લારીઓ પર મળે તેવી ખાટી મીઠી અને એકદમ તીખી અને ચટપટી ભેળની રેસીપી। જો તમે આ રીતે કોઈ દિવસ ભેળ ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારી ભેળ એકદમ બહાર જેવી જ બનીને તૈયાર થશે। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો આ ખાટી મીઠી અને એકદમ ચટપટી એવી ભેળની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી મમરાની ભેળ બનાવવા માટે મેં અહીં આ મમરાને ચાળીને લઈ લીધા છે। તો હવે આપણે આ મમરાને શેકી લઈશું। તો એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર 1 ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું। હવે તેની અંદર 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું। આ રીતે આપણે હળદર અને મીઠા લીમડાના પાન ઉમેરીને મમરા શેકવાથી આપણો ભેળનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો હવે આપણે તેની અંદર મમરા ઉમેરી દઈશું। આ રીતે હળદર સાથે મમરાને શેકવાથી આપણે ભેળનો કલર એકદમ સરસ આવશે। તો હવે આ જ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈ આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી લગભગ 2 થી 3 મિનિટ સુધી મમરાને શેકી લઈશું। તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મમરા શેકાઈને એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। આ રીતે એક મમરાને હાથમાં લઈને આંગળી વડે થોડું પ્રેસ કરતા મમરા એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે, મીન્સ કે આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે ગેસની આંચ બંધ કરી આપણે ભેળ બનાવવાની સામગ્રીઓ જોઈ લઈએ। તો એના માટે મેં અહીં એક બાઉલમાં મમરા લઈ લીધા છે, સાથે આ ખાટી મીઠી ચટણી પણ બનાવી લીધી છે। આ ચટણી બનાવવા માટે 2 ચમચી આમચૂર પાવડર, 2 ચમચી ગોળ અને અન્ય મસાલા નાખીને મેં આ ચટણી તૈયાર કરી છે। સાથે આ આદુ લસણ અને લીલા ધાણા પુદીનાની લીલી ચટણી પણ બનાવી લીધી છે। સાથે આ ભેળ બનાવવા માટે મેં આ ચાટપુરી પણ લીધી છે અને 1 વાટકી જેટલા દાડમના દાણા, મસાલા સિંગ, ઝીણી સેવ અને ઝીણા કાપેલા ધાણા લીધા છે। સાથે એક મીડિયમ સાઇઝનું ટમેટાને આ રીતે કટ કરીને લીધું છે અને ડુંગળી અને 2 નંગ મીડિયમ સાઇઝના બટેટાને મેં આ રીતે બાફીને નાના નાના ટુકડા કરી લીધા છે। સાથે આપણે અડધું લીંબુ પણ લઈ લીધું છે। તો ચાલો ભેળ બનાવવાનું શરૂ કરીએ। તો ભેળ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં મમરાને ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં ચાટપુરીના આ રીતે નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી દઈશું। ચાટપુરીના ટુકડા તમે તમારી પસંદગી પ્રમાણે નાના કે મોટા પણ કરી શકો છો। તો હવે આપણે ચાટપુરીના બધા જ ટુકડા કરીને ઉમેરી દીધા છે। તો હવે આપણે તેની અંદર મસાલા શીંગ ઉમેરી દઈશું। તમે મસાલા શીંગની જગ્યાએ ખારી શીંગનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેમાં બાફેલા બટેટાના ટુકડા પણ ઉમેરી દઈએ। ત્યારબાદ તેમાં ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દઈએ। ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈએ। ડુંગળી તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે ઝીણી સેવ ઉમેરી દઈએ। હવે આપણે તેની અંદર દાડમના દાણા ઉમેરી દઈએ। હવે આપણે તેમાં આ 2 થી 3 ચમચી જેટલી આપણે આ ખાટી મીઠી ચટણી ઉમેરી દઈએ। સાથે 2 થી 3 ચમચી જેટલી લીલી ચટણી ઉમેરી દઈશું। તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછી ચટણી ઉમેરી શકો છો। સાથે ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું। આ રીતે ભેળમાં થોડું લીંબુ ઉમેરવાથી આપણી ભેળ એકદમ ખાટી મીઠી બનીને તૈયાર થશે। હવે આપણે આ ભેળને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ। આ ભેળમાં તમે તમારા મનપસંદગીનું કોઈ પણ ફરસાણ ઉમેરી શકો છો। તો લગભગ 1 થી 2 જ મિનિટમાં
આપણી ભેળ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આ ભેળને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો ભેળ મેં એક સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે. તો તેની ઉપર આ રીતે થોડા ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દઈએ. સાથે આપણે તેની ઉપર મસાલા સિંગ ઉમેરી દઈએ અને ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં થોડા દાડમના દાણા ઉમેરી દઈએ અને થોડી ઝીણી સેવ પણ ઉમેરી દઈએ. ત્યારબાદ તેમાં મેં લાજવાબ ચટણી બનાવી લીધી છે તો તે પણ ઉમેરી દઈએ. તમે તમારી પસંદગી પ્રમાણે આ ચટણી વધારે કે ઓછી ઉમેરી શકો છો. હવે આપણે તેની ઉપર ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી, નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી આપણી એકદમ ખાટી મીઠી અને તીખી ચટપટી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે આ રીતે કોઈ દિવસ ભેળ ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારી ભેળ પહેલી જ વારમાં એકદમ બહાર જેવી જ બનીને તૈયાર થશે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.